કેમ છો મિત્રો? રાધે રાધે. ને આજે તો સવાર આપણી પડી ગઈ ગાડીમાં, કેમ કે આજે તો જવાનું હતું કાકા જોડે કામે, તો આપણે નીકળી ગયા કામે જવા માટે. અને થોડી વાર તો દેખવાનું કે ક્યાં આયા હી કામે ને કેવું કામ કરવાનું છે, અને દેખતા દેખતા આપણે ઘર બી દેખવા લાગ્યા, કેમ કે આપણું હું બી વિચાર કરવા લાગ્યો મારું તો ક્યારે એવું ઘર બનશે, પણ ત્યાં સુધી એમનું ઘર દેખવાનું ને આખું ઘર એક્સપ્લોર કરવાનું. ફર્સ્ટ તો આપણે ફરતા ફરતા દેખવાનું ઘર કેવું છે કેવું નહીં, કેમ કે આપણા કાકાએ જ ઘર આખું બનાવેલું છે. તો કોન્ટેક કરજો જેને બનાવવું હોય એને. ને વેટ કરતાં કરતાં સિમેન્ટ બી આપણો આવી ગયો હતો, તો થોડી વારમાં કામ બી ચાલુ થવાનું છે. ને આપણે તો જો ચડી ગયા છીએ ઉપર ચડીને, ને વેટ કરવાનું ક્યારે કામ ચાલુ થાય ત્યાં સુધી બેસવાનું, ચાયનો વેટ કરવાનો, કેમ કે ચાય વગર તો આપણું કામ કંઈ થાય નહીં. તો થોડી વાર વેટ કરતાં કરતાં આપણી ચાય બી આવી ગઈ, તો આપણે તો શાંતિથી પહેલાં ચૂસકી લેવાની ચાયની, પછી જ કામ કરવાનું, કેમ કે ચાય વગર તો કંઈ કામ થાય નહીં. અને આ ભાઈ કરતા હતા એમનું કામ, ત્યાં સુધી આપણે ચાય પી લીધી, ને આપણે તો આપણો ફર્સ્ટ બ્લોગ શૂટ કરવાનો, પછી જ બીજું બધું કામ કરવાનું. ને આ બધા ભાઈઓ કામ કરી રહ્યા. આ છે આપણો મોટો ભાઈ, એને મળ્યું છે કામ ને મને મળ્યું છે આ કામ. આપણાને મળ્યું છે સિમેન્ટ કામ, તો સિમેન્ટ કરવાનું. ને હજી કામ ચાલુ નહીં થયું, મોરથીને જ આપણી હાલત બગડી ગઈ, કેમ કે આપણાને એટલું કામ આવડતું નહીં, ને આપણે ફર્સ્ટ ટાઈમ આવેલા, તો એ બી બેસ્ટ કરવાનું. ને દેખી શકો છો મારી હાલત, કેમ કે મેં એટલું કામ કરતો નહીં, ને આપણે તો ફર્સ્ટ ફર જ કરવાનું, કેમ કે મેં છું થોડો આલસી. ને આ કામ ચાલુ થઈ ગયું છે, સાંભળો તમે બી અવાજ. તો ચાલતા બગડી બી ગયું છે મશીન, કેમ કે કાંઈક પ્રોબ્લેમ આવી ગઈ, ના કારીગર કરેલો રિપેર, ત્યાં સુધી આપણે ફર કરવાનું, કેમ કે આપણે એ જ કરવાનું. તો આપણે તો દેખી લેવાનું બધું. ને હું તો આ બીજા કારીગર ભાઈ આવી ગયા છે, ત્યાં સુધી આપણે તો ઉપર ચડી ગયા ટેરેસ ઉપર, કેમ કે ફરી લેવાનું પહેલાં. ત્યાં સુધી તો નીચેથી અવાજ આવ્યો કે મશીન રિપેર થઈ ગયું છે, તો થોડી વારમાં કામ બી ચાલુ થાય, ત્યાં સુધી ફરી લેવાનું. ને સાંભળો ત્યાં સુધી તો આપણી ચાય બી આવી ગઈ હતી, તો આપણે શાંતિથી ચાય પીવાનું. ને હવે થોડી વારમાં ઘરે બી જવાનું, તો આપણી હાલત થઈ ગઈ છે સાવ બેકાર. તો હવે થોડી વારમાં જવાનું છે ઘરે, કેમ કે કામ બી થવા આવ્યું છે. આપણે ફાઇનલી કામ બંધ થઈ ગયું છે અને ચડી ગયા છીએ ગાડીમાં, કેમ કે આપણાને ઘરે જવાની ખુશી તો અલગ જ. ને ગાડી ચલાવેલો છે આપણે ભાઈ અરવિંદભાઈ, કેમ કે એમને ગાડી બહુ સારી રીતે ચલાવતા આવડે છે. તો